રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 વાગ્યા છે. સવારનું રૂટીન કામ હાલે છે. અટાણામાં ક્યાં ભરી જાય? પેલા હે ને ખાડા કરે ને એમાં સવારમાંથી જ્યાં જે ખાડો હોય ને પાણી ભરાણું હોય ને નાખી દઉં. કાંઈ એમ નવો કરે અહીંયા હે ને નાખી દીધી એવા હતું. આપણે ધારી કામ હાલતું હતું ને બેડનું, તો હે ને અહીંયા ટ્રેક્ટર ભરી નાખી દીધું. એમ પડ્યું હે નાખી દઉં એટલે ત્યાં બેહું ને જ્યાં ખાડા પડે ને ત્યાં નાખી દઈએ વળી. રેકડી વાહિંદા સિવાય બધી જગ્યાએ કામ આવી. વાહિંદામાં તો ઓછી જરૂર પડે. આ ડંગણા બધા રેકડી જાય. અહીંયા છે ને ફૂલડાના ઓલા ઉઈગા હે રોપ. અહીંયા ઓલા ગેંડા ફૂલ હોય ને એ અહીંયા હતા ઘણા હાજર. જો અહીંયા ઉઈગા વામે વાવ્યો તો એ નથી જાય હજી. ટૂંકમાં એ ઉગી તો જાય હાથ રાખીએ પણ જો આ બધા ઉગી ગયા. ત્યાં દવા છાંટવાનું કહેતા હતા ને એ કીધી જાય અહીંયા ક્યાંય ના છાંટવું. હા વાવ્યા નથી એમને ઉઈગા એ પર વાવલ હતા ને પછી હુકાઈને ખાઈ રહ્યા હોય ને ઉગી ગયા. મારે વાવવા છે બધા. હવે તારી જગ્યા થઈ ગઈ, લાઈન કરી દેજો. હાથી આખો જવાનું અહીંથી કહેતા હતા કે 6 વાગે ઉઠાડી મેં 6 વાગે ઉઠાડ્યા. બધું તૈયાર કમ્પ્લીટ કરી લીધું ને આગળ જેવું છે અને વાં સામાન ભરવાનું અને પ્રોજેક્ટ મામાને કામ છે એ ત્યાં રાખી. હા બપોર વસે ને આજ છે ને હાથી આંકવા જવાનો પ્લાન છે. જો વરસાદ નહીં આવે તો જવું તું અટાણામાં, પણ વાંયે થોડુંક કામ હોય અટાણામાં અને ટૂંકમાં વરસાદ જેવું છે એટલે આરા કર્યું હોય અટાણામાં. પછી કહ્યું જો વરાપને રહે ને આવીને આવી તો બપોર પછી જાય ને હાથી આપણે કમ્પ્લીટ જ છે. વીહની જારીને રેમાની હે આપણે જેમ ચારારો વવાતી ગયું હોય ને એમ ટૂંકમાં પાછું હાલતું જાય. ચારારો લેવાતી જાય. બારલી બે છે ને એ ઝીણકી ઝીણકી હોય. આ 6-7 ઇંચની અને આ વડી 12 ઇંચની. વચ્ચે ટૂંકમાં બે હારું હોય. વચ્ચે ટૂંકમાં જારી છે ને એ 8 ઇંચની રહી. 8 ઇંચનો ગાળો હોય. અને આ પછી બલા જેવું આખું હોય ને તો જો અહીંયા તમે દેખાડો. જો અહીંયા છે ને આપણે ખીલા ચડી જાય. એવડા રાખવા હોય ને એવડા અટાણે ને ચડાય. અટાણે માંડવી ઝીણકી હોય ને એટલે ધૂળ આમ ચડાવે તો છે ને દટાવાની શક્યતા રહીએ. પછી અહીંયા છે ને ખીલા ચડાવી દે અવડા એટલે છે ને એ ઓલો દાઢો કેમ આપણે બલ્લો આંકી એવું એને વારે થઈ જાય. એટલે આગળ એ ટૂંકમાં ચડાવવાની જરૂર નથી. માંડવી થોડીક વાડી થઈ જાય ને તો એ ચડાવી દે એટલે બલ્લો હાલે ને એને વારે ટૂંકમાં હાલતું જાય. હમણાં છે ને હિમમાં ચોમાસું હોય ને ત્યાં સુધી હિમમાં પખીડાઓને કંઈ એવું કંઈ જડે નહીં. બિચારના ગામમાં આવતા રહીએ ન કરતા ગામમાં હોય નહીં ઉનાળામાં ને. અને અમારે ટીલું હોય ને મૂકી દો ભાગી જાય આંગળી બહાર જજો. જો અહીંયા હોય ને એટલે બેહે ને એ ભોહે બિચારા ઉડી જાય. 2-3 દિવસથી આ ચણ નાખું ને એ આવીને ખાવા બેહે ને ત્યાં ઓલું ભાવવું ચાલુ થાય ને ઉડી જાય બિચારા. અને કહું કે એને છોડી મૂકો બારો માથે હાવ તરવા રહે છે. ચણ નાખું ને તો આંગળી બેહે અને કિલોને બારે છોડી મૂક્યું છે એટલે આજ ભોવે નહીં કરે. ત્યાં ટક્કર છે ને તે ખાઈએ નામી હગે. પર આમ અહીંયા જાય ઘડીક વારથી ચણ ચડી જાય. જતા આમ ઉડે જ છે. કમ આમ ઉડે જ છે. જો ટરવરે બધા હમણાં આવતા રહ્યો આંગળીથી બેહીને ચણી જાય. હે તે ચકલા આવવા માંડ્યા. અમારે છે ને એકાત્રો બે થઈ ગયો છે. જવું લેદી હતો આખો દિવસ પછી કાલ બિલકુલ નહોતો અને આજ સવારનો ચાલુ થઈ ગયો. જો 1-2 રેડા આવી ગયા છે અને હજી એમને આવે કેવો ખબર કાયમ આવે એવો ઝરમર જ. આજે વળી ઘાટું થઈ ગયું છે પાછું એકદમ. કાયમ આવે ને પ્રમાણે જ આવે છે. દેવા હાલતા થઈ જાય
કાં ફરિયામાં જ પાણી રોડી જાય એટલે આજે છે ને જાવું તો હાથી આખો પણ ચાની કેટલી છે ને એમને ગેસ ઉપર મેં કીધી બહાર હાલે હાલો હવે હાથી આખો જવાનું નહીં ના ગયો એ હારું ને આવવાની મજા ના આવે તો મેં હાથી આખો હે બપોર પછી જોજો વરાપ રહે ને તો જાઉં વાટાણે જાવું બે સાહ તાર જે થાય ને વાટાણામાં લેતા જાય ત્યાં જ બધાને ખાવાનું હોય બપોરે એટલે અહીંયા તો જોઈ નહીં હે હા આજ તો હાઈ છે બધાને અહીંયા ખાવાનું દહાનું ને કાલ પછી 11 કરીએ છીએ અહીંયા ખાવાનું છે હાલો હવે હા માન બાપુ હમણાં હા ને મેં થમ ચાલુ હોય મેં કહ્યું ત્યાં કે એકાત્ર છે ઉલેદી હતો કાલ નહોતો પાછો વળી આજ ચાલુ થઈ ગયો હોય આજ વળી ઘાટું થઈ ગયું કાલ ક્યાંય છાંટો નહોતો પડ્યો હાંજક ટુકડું જરાક એક રેડું આવ્યું હતું બાકી કંઈ હતું નહીં આજ વળી આભા મંડળ પાછો એક થઈ ગયું છે જોઈએ હાલો બપોર પછી જો વરા પહે તો હાથી આંકવા જાય ના કે પછી એની ભલે વરે મેં આપણે હાલો હે ને 2-3 દિવસે જરા ત્યાં કળતર થતી હતી પણ આજ બપોરે હાવ એકદમ તાવ આવ્યું ખાવું નથી ભાવ્યું ને ખાવું ભાવી જાય ને ત્યાં સુધી તાવ સામું જોવા જ નહીં પણ ખાવું આજ બપોર નથી થયું ને આને કહું કાલ અવસર છે કાલ હું કામ હોય અને હું આવી રીતની માંદી રહી ને તો જીવ ન્યારીએ ને કંઈ કામે ના કરી શકી તમે કાલો ને દવા લઈ આવી એકવાર ગામની પીધી પણ મેળ ન થયો નકર એકવાર પી ને તો મેળ આવી જાય ટીલું નહીં આવું અમારે ભેગું એને આવું હે હા હા વડે આવો તે અહીંયા બિરાજી બાબુડા માં બેઠા હતા તો માર ખાવાનું થયું એને નથી ચણવા દેતો નથી થોડો હજુ બસ હવે ટીલું હોય ને પાછું ફૂલ મહેનત કરે પાછું આમાં કેમ ચડી જાય ને તો નહીં જડી આપણે એટલે અમે છે ને અમારા ગામની સરહદ વટવા આવ્યા અને આજે આવે છે થોડા હા આ બિચારો થાકી રહીએ પણ આવે થોડા થાકી દે કેમ જાવ તો એ જાવ મારો ઓલું એ મારો હમણાં હાલે એ બટકો નથી ભરી લીધો ને હવે ના આવજે હાલ હવે તો હું ભેગું આવી તઈ થાય અહીં એકલું નહીં રેવાય બિચારાને હાલો બેરું અહીંયા આવી ના હું જોઈ કે નથી માં ફરાઈ ગઈ હવે થઈ આપણું કોલેજ એટલે એ સ્પીડ વધારે ટીલુભાઈ અમારા પેરું છે અહીંયા આવ્યું હો ફેર્યું અમે દવાખાને પૂગી અહીંયા વાહે લખું એને રસ્તામાં બે જગ્યાએ કૂતરા ડાઘા આડા ફરી ગયા હતા વાડિયું ના પછી ઊભી રાખી નહીં તા ધ્યાન રાખ્યું એક જગ્યાએ તો અડગી રહ્યા હતા માન ચોડાવ્યા હેલો મારી દવા લઈ લીધી મારા ઘરની ડૉક્ટર નથી ખાલી નોર્મલ દવા લીધી આપણી એવું હોય ને તો હવે ડૉક્ટર આવે ને તો પાછા બતાવી જાજો અને એને હે ને ખરેજ હોય પગમાં એટલે એની દવા એ જરીક લે હે પગમાં ખરેજનું હોય ત્યાં તમે લગભગ વિડીયામાં કીધા રહે એટલે દવા વધી ગયો ઘણી વાર વધારે આવે એના કરતાં એ આરામ કરી જાય એની પાછા આવ્યા ન કરે આરામ કરી જાય અને નોર્મલી દવા લઈ જાય તાવ ઉધરસની દવાખાનું પડખે જ છે ટાણે સરકારી દવાખાનાની ગામો ગામ એવી સુવિધા ના ટાણે હે હા સરકારી દવાખાનું થાઈકું હે
એને કેવું થોડું પડી હાલી આવજે હજી જો હા હા સુધી ઊભું થવાનું નથી ઘેર પૂગીને આને જો હારી ખરેખર મને હે ને મજા આ ખરેખર હા એને હે ને વારસામાં હે માને હતું પછી મારા નાનાને નાની માને ખાતું મામા ખાતું મારા માને ખાતું મને ખાતા અને દીખે કે બેન ને ઈ આ પગમાં હે ને જબરું બહુરું થયું એ બધું દવાથી લઈ ગયા હવે થોડો પ્રેમ છે પાછું થયું દવાની ચાટ રાખે ને તો વયું જાય પેલું નહીં બેહવાનું ઈ નંબરે કઈ હાલો અમે તો દવા લેવા ગયા હતા પેલું ઢીલું આવ્યું હતું ઈ તો પૂછ્યું નથી હે ને અમારે આ રોડ સુધી તો અમે ભેગા ભેગા હા પધાન તો હવે હાલવા માંડે તો ઈ થાક્યું હતું અને અહીંયાથી ઈ ઘર જોયું હે ત્યાંથી પછી આયનું તો એવાનું હે હા અહીંયા ગામનું તો પછી એવાનું થઈ ગયું હા ઈ હા ધીમું ધીમું હોય એને ખબર પડી ગઈ ઘર પૂગી આવ્યા ને એને પાણી કાકે પાછળ થાય વચમાં હે ને બે જગ્યાએ કૂતરાવે ટૂંકમાં આમ છૂટા હતા ઈ અમે ગાડી ઊભી રાખી છે ને ઈ તમે ફોન લગભગ તો ચાલુ રહી ગયો તો આવી ગયું ખબર નથી ઈ પરબારો હે ને માથે આમ પલે હતા એને છૂટા બે ડાકા આને વડજમાં આવ્યા તો ગયો મજા આવી હતી ને કેટલું 1.5 કિલોમીટર થાય 3 કિલોમીટર નો થયું રાઉન્ડ ટીલું યાદ છે ને પહેલી વાર એટલું રન કર્યું આવીને ને બે પાણી પાણી પી લીધું હા થાકી ગયું હતું 3 કિલોમીટર થાય આવ જાવ 1.5 કિલોમીટર થાય દવાખાનું પહેલી વાર એટલું ઉગ્યું તો આમ જાય થોડે સુધી બહુ આગે પલે ના જાય આજ કૂતરા આવે જરાક હેરાન કર્યું હતું બિચારાને અમારે હું અમારે ભેરું ભેરું નહોતું ને એટલે વાંધો ના આવ્યો આજ મારે છે ને 7 વાગવા જવું હતું પણ હવામાન અટાણે તો વળી ખુલ્લું થઈ ગયું પણ રેડા આમ ચાલુ હતા 2:30 વાગે એક રેડું આવ્યું હતું વળી તાજું થઈ જાય ને એવું એટલે પછી આજ 7 વાગવા જવાનું આરાહ રાખ્યું અટાણે તો હવામાન ખુલ્લું થઈ ગયું હે બાકી હું રેડા આજે વળી ચાલુ રહ્યા હતા એટલે પછી આજે આરાહ રાખ્યું 7 વાગવાનું હાલો બધા હમણાં ગયા બેહવા મારે હવે હું જાઉં હે ટીલુની તો કહાની તમે આગળ વિડીયો જોઈએ હે એમાં થયું ખબર તો કાયમ બેન આવે ને ત્યાં છૂટું હોય એટલે એ હું જોઈ જાય કે આ ટીલું આમ રમે છે આજે આવી તે ઓલું ટીલું આમ ખોચી આમ બેઠું હોય તે દીઠું નહીં તે અમે એમાંથી આમ 5 વાગે આવ્યા ને માને પૂછ્યું કે ટીલું ક્યાં માએ બગાવ્યું હું કહ્યું તો દવાખાને ગયા હતા ને ભેગું આવ્યું કૂતરાવે અને હાવ હાચુકલી રેડી હાવ એટલે હાવ હાચુકલી રેડી તમારા ધ્યાન ન રખાવાય ને આમ ને તેમ ને ભેરું કેમ લઈ જવાય હું નિહારે જાતી હતી તો પાછું મૂકવા આવી હતી હા હાચુકલી રેડી અમે ઘડી પર બગાય તો ધ્યાન રખાય ને આમ કરે ને તેમ કરે ને તારાથી પછી ઓલો વિડિયો દેખાડ્યો કૂતરા ભહીને આવતા હા ઓલો પકડો તો તમે જોયું હોય ને એને હા હાચુક ત્યાંથી કટ કરી નાખ્યું જો આમ છે તો અને હાચુક લાવ તો હા ઊંઘા વહી જાય પછી એમ કઈ જાવ કુદરતી ટીલું એટલું માસૂમ છે ને અમને કેદીનો વિચાર આવ્યો કે કેમનો મૂકી આવી કે હવે એને બાંધવું નથી પારવું નથી કે પણ એને મોઢા સમજે ને કોઈ મને જ નથી મૂકવા જાય માસૂમ એવું અને હે ને છોડી મૂકે એમ સવારમાં છોડી મૂકે આખો દી છૂટું રાખે ઘૂમરા મારે કલાક ઘૂમરા મારી આવે પછી અમે હે ને ડેલો બંધ રાખે એટલે અહીંયા બારું આવીને બેસી ક્યાંય જાય ને અહીંયા બેઠું હોય અમારા ઇલાકામાં ત્યાં ઈ હાવ શેર ને ભાઈ રખડ ઓલી કહેવત નથી આપની ગલી મેં કુત્તા વિશેર અહીંયા ઈ હાવ શેર જ છે અહીંયા કોઈ ચર પરવાનું નથી અહીંયા ગમે એવું કૂતરો આવે તો ભહે બહાર હું જઈએ ને ભાઈ હવે ઓલા અવડા બે છૂટા હતા ને તો અહીંયા તમે ગાડી ઊભી રાખી દીધી આના વડજમાં આવે તો ટીલું કંઈ રહેવા જ નથી ઓલા 3 અહીંયા રસ્તામાં ભૂટકી હતા ને એને જરાક ચારો કરી લીધો પણ હું કંઈ થવા નથી દીધું પરબારી ગાડી ઊભી રાખી દીધી હતી એટલે બેને વાચુકલી રડવા માંડી દીધી એટલે અમારા કરતાં બેનને જરાક લાગણી વધારે છે એના પ્રત્યે અને એનો ફોન આવે ને તો પૂછ ટીલું હે કે મૂકી એવા ક્યાંય જોઈએ હવે એનો રોટલો હતા હું અહીંયા રહે બાકી વડું થાય છે ઉંમર નામી જરાક જેટલું હતું અવડું ગલું કવડું થઈ ગયું પણ અવડું નવડું બીજું થઈ જાય ને પછી ગમે એમનું જાય તો વાંધો ના પછી બીજા કૂતરા કંઈ બહુ ટૂંકમાં રંજાડ ના કરે હજી ત્યાં ઝીણકું હજી ત્યાં હા હજી તો આને નામે ડાઘા કૂતરા પકડી લે તો મારી લઈએ અવડું થાય હજી બિચારું હજી થોડું મોટું થઈ જાય ને પછી તો ઉમે એ ફરજિયાત થઈ જાય હે ને હમું ના હોય
એટલે ગળતો થઈ રાખે ને આબરો અહીંયા આવે રાખે નીંદર એમ થઈ ના ને આવતી હોય ને આજ બપોર સુતી હતી તો નીંદર એમ હશે એવી એને જરાક તબિયત નથી જોઈ હવે બધે ને જો કે આ હવામાન શું રહે કે ઉનાળો જાય છે ચોમાસું આવે છે એટલે અને બાકી હમણાં બેઠા બેઠા જ થાય થોડુંક કામ ને કરે ને તો આમ છૂટા પડી જાય શરીરે છૂટું પડી જાય ટૂંકમાં વાતું સામતું માણસ ને ભેગું હા, થતું એટલે એનોય ઈ થાક લાગે કામ કરવા કરતા બેહવાનો થાક વધારે લાગે આપણે ક્યાંય ગામત્રે ગયા હોય કેમ થાક દે હવે ટૂંકમાં આપણે કામ કર્યું હોય વખાણું લીધું હોય એટલો થાક લાગે છે ખંભારે ગયા હોય ને એમાં તો ઈ ત્યાં સિટીનું ઓલું ટી ટી સાંભળી આમ મગજ થાક બેનને હાલે છે ના એવું લાગે બાકી હવે ટેલુનું ધ્યાન રાખજો તો અમે નહીં રાખીએ હા 7 વાગ્યા હે અને હું આગળ નાસ્તો કરી લેસન બેસન કરીને બેઠી હોઉં બાપુ જોઈએ એટલે નીંદર માં કામ કરે હા દાદા કેમ ના ગયા અને દાદા ધારીએ ગયા હે ઘૂમરો મારવા મેડમમાં બેહવા ગયા હે અને આજે હે મોરલો બોલે જાઓ અને આજે હે ને બધાને ત્યાં પરબત દાદા ત્યાં જ છે ખાવાનું આખા ઘરને ત્યાં જ છે ન કરતાં હું ને વડામાં કે હું માં કે જતા હોય આજ બધાને હે ઘેર ખાવાનું ત્યાં એટલે આજ આપણે ઘેર કાંઈ રસોઈ કરવાની નથી હાલો હવે હે ને આપણે ઘડીક વારમાં ત્યાં જવાનું હે લુગડા બદલાવ લઈ પછી જઈ અને હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાબુ રામ રામ કેવું રામ રામ આવજો જય શ્રી કૃષ્ણ